અમરેલી નગરપાલિકાના વિકાસ કામોને લઈ કોંગ્રેસના આગેવાનો ગંભીર આક્ષેપ કર્યા। ચિત્તલ રોડ વિસ્તારમાં માત્ર 100 મીટરના અંતરે 3 યુરિનલ બ્લોક બનાવતા સવાલ ઉઠાવ્યા। પહેલાથી બનેલા 2 યુરિનલ બ્લોક સફાઈના અભાવે બિસ્માર હાલતમાં હોવા છતાં નવો બ્લોક બનાવતા હોવાનો આક્ષેપ। યુરિનલ બ્લોકની ગટર લાઇન પીવાના પાણીની પાઇપલાઇન નજીક લઈ જવામાં આવતા લોકોના આરોગ્ય સાથે ચેડા થવાની આશંકા વ્યક્ત કરી। વિકાસના નામે બિનજરૂરી કામ કરી જાહેર નાણાંનો દુરુપયોગ અને ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ। બાંધકામમાં નબળી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાનો પણ આક્ષેપ કર્યો। શિક્ષણ અને જન સુવિધાના કામોને અવગણી બિનજરૂરી કામોમાં વધુ રસ લેવાતો હોવાનો સરકાર અને નગરપાલિકા સામે આક્ષેપ। વિકાસના કામોમાં પારદર્શિતા રાખી ગુણવત્તાયુક્ત કામગીરી કરવાની માંગ ઉઠી। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુકાવાવ। અમરેલી શહેરમાં બહુ ભારી બહુમતીથી છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં, કેન્દ્રમાં અને સ્ટેટ લેવલે અને જિલ્લા તાલુકા મથકે સરકારો આવેલી છે। આ સરકારને માત્ર મૂતરાવામાં જ રસ છે, કારણ કે વિદ્યાર્થીઓના ખરેખર જે ભાવિ ઘડતર માટેનો જે ખર્ચ થવો જોઈએ શિક્ષણમાં, એમાં આ સરકાર ઝીરો છે। ઠેર ઠેર અહીંથી 100 મીટરના એરિયામાં 3 મૂતેડીઓ અને યુરિનલ બ્લોક બનાવેલા પડ્યા છે, સફાઈના વાકે તે સદંતર બિસ્માર હાલતમાં થઈ રહ્યા છે। ત્યારે આ નવી અહીંયા અત્યારે મૂતેડી થઈ રહી છે, એમાં કેવો માલ વપરાય છે એ તમને બધાને ખબર છે। હું તો તમને વિનંતી કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીની આ ભ્રષ્ટ અને નપાવટ સરકારે જ્યારે આ સરકારના વિકાસના કામોના નામે આ ખરેખર તાઇફાઓ કરી રહી છે, ત્યારે શરમ આવી જોઈએ। પદાધિકારીઓના નામે અને પદાધિકારીઓ બીજી એજન્સીઓના નામે આવા કામો કરી અને મલાઈ લીધા સિવાય આ સરકારે કોઈને જો કાંઈ વિકાસ કર્યો હોય તો એના કાર્યકરોનો વિકાસ છે, એની કચેરીઓનો વિકાસ છે, એની કાર્યાલયનો વિકાસ કર્યો છે। ભારતીય જનતા પાર્ટી જ્યારે અમરેલીમાં આટલી બહુમતીથી નગરપાલિકામાં બેઠી છે, રાજ્યસભામાં રાજ્યમાં બેઠી છે, કેન્દ્રમાં બેઠી છે, ઠેર ઠેર અત્યારે વિકાસના આપણે જે ગુલબાંગવો જોઈ રહ્યા છે કે મંત્રીશ્રીએ નબળો રોડ થતો તો ફરીવાર તોડાવ્યો। એલા ભાઈ, તમે આ મંત્રી છો, તમે જવાબદાર વ્યક્તિ છો, તમે આટલું બધું નબળું કામ હાલે છે અને તમે પાછા જશ લેવા નીકળ્યા છો? શરમ આવવી જોઈએ। તમને શરમ નથી અને માત્ર તમારા કાર્યકરોના અને તમારા સંબંધીઓના તમે ખીચા ભરવા સિવાય આ દેશને કાંઈ આપી શક્યા નથી। તમારી પાસે મૂતરાવાના પૈસા છે, પણ તમે કોઈને શિક્ષણમાં કાંઈ આપી શકો એવું નથી। જેથી કરીને આવી આ ખરેખર તમે જુઓ કે ઢોર દવાખાના પાસે આવું મૂતેડી કરી અને ખરેખર એક શરમજનક બાબતમાં આ કામ કરી રહ્યા હોય, આડેધડ વિકાસ કરી રહ્યા હોય અને વિકાસના નમૂનાઓમાં આપણે ઠેર ઠેર જોઈ રહ્યા છે। ખરેખર હવે શરમનો છાંટો જો બચ્યો હોય ને તો આવા વિકાસ બંધ કરે, શિક્ષણ અને સેવાના બીજા કામો કરે। આ પ્રધાનમંત્રીથી માંડીને ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર ટોયલેટ મૂતેડીમાં જ રસ હોય એવું એને દેખાય છે। તમે જોઈ રહ્યા છો માલ કેવો વપરાય છે। આ તમે ઈંટ જોવો, તમે એની રેતી જોવો, તમે એની કામગીરી જોવો। આ ખરેખર આટલું નબળું કામ જ્યારે થઈ રહ્યું છે ને આપણે બધા ખરેખર જો જોઈ અને તાળીઓ પાડશું અને જય શ્રી રામ બોલશું તો આ સરકારને જય શ્રી રામ વાળા માણસો જ મળી રહ્યા છે। એને જય શ્રી રામ સિવાય બીજું કાંઈ જોતું નથી। માત્ર વિદ્યાર્થીઓને જય શ્રી રામ બોલાવી અને વિકાસના બણગા ફૂંકી અને લોકોની આંખમાં ધૂળ સિવાય તેવું એને કાંઈ કરવું નથી।